નમસ્કાર મિત્રો, બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે બંધારણની જે સભા હતી એની ઘડતર વિશે માહિતી મેળવી હતી. હવે આપણે બંધારણ સભાની કાર્યવાહી વિશે માહિતી જોઈએ. તો પહેલાં પ્રસ્તાવના જોઈએ તો 20 નવેમ્બર 1946ના રોજ વાઇસરોય દ્વારા બંધારણ સભાના નિર્માણની ઘોષણા કરવામાં આવી. બરાબર. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક દિલ્હીમાં વર્તમાન સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં થઈ હતી. મુસ્લિમ લીગ દ્વારા વિરોધ કર્યો હોવાથી આ બેઠકમાં માત્ર 207 સભ્યોએ ભાગ લીધો હતો. બંધારણ સભાની જે પ્રથમ બેઠક મળી હતી જે દિલ્હીમાં વર્તમાન સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં મળી હતી. આમાં જે આ બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા વિરોધ કર્યો હોવાથી આ બેઠકમાં જે પ્રથમ બેઠક મળી હતી એમાં માત્ર 207 સભ્યોએ ભાગ લીધો હતો. બંધારણ સભાની પ્રથમ બેઠકમાં ઉંમરમાં વરિષ્ઠ એવા ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને માત્ર 2 દિવસ માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા અને તેના પ્રથમ વક્તા હતા ડોક્ટર રાધાકૃષ્ણન. 11 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણીય સભા દ્વારા પોતાના કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. મિત્રો, 9 ડિસેમ્બરના દિવસે પ્રથમ બેઠક મળી, જેમાં જે બેઠક હતી બંધારણ સભાની જે પ્રથમ બેઠક હતી એમાં જેના ઉંમરમાં વરિષ્ઠ હતા એવા સચ્ચિદાનંદ સિન્હાને કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા. પરંતુ જ્યારે 11 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભા દ્વારા પોતાના કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવે. મિત્રો, કાર્યકારી અધ્યક્ષ આવે તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બરાબર. અને 11 ડિસેમ્બરે 1946ના રોજ કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટી દેવામાં આવ્યા. બરાબર. બંધારણ સભાના ઉપાધ્યક્ષ પદે H.C. મુખર્જી એટલે હરેન્દ્ર કુમાર મુખર્જી અને બંધારણીય સલાહકાર તરીકે B.N. રાવ એટલે બેનેગલ નરસિંહ ની નિમણૂક કરવામાં આવી. પછી 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો ડ્રાફ્ટ B.N. રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. મિત્રો, 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેનો ડ્રાફ્ટ એટલે કે પ્રારૂપ જે પ્રસ્તાવનાનો ડ્રાફ્ટ છે એ B.N. રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરી 1947ના રોજ આ ઉદ્દેશ પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો. આગળ જતા ઉદ્દેશ પ્રસ્તાવ બંધારણના આમુખ માટે આધાર બન્યો હતો. હવે ભારતીય સંસદ અધિનિયમ 1947 દ્વારા કરવામાં આવેલ પરિવર્તન જોઈએ તો જેના દ્વારા બંધારણ સભા સાર્વભૌમ બની તો સ્વતંત્ર અધિનિયમ દ્વારા ભારત સ્વતંત્ર બન્યું તથા બંધારણ સભા સ્વતંત્ર ભારતની સંસદ બની. બંધારણ સભા હવે 2 કાર્યો કરતી હતી. મુસ્લિમ લીગના સભ્યો બંધારણ સભાથી અલગ થતાં બંધારણ સભાના સભ્યોની સંખ્યા 299 થઈ. પછી બંધારણ સભાની બેવડી ભૂમિકા તો બંધારણ ઘડવાનું કાર્ય તો બંધારણ સભાની રચના દેશના બંધારણના નિર્માણ માટે કરી હતી. જ્યારે સભા બંધારણ ઘડવા માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહેતા. સંસદ ધારાકીય સંસ્થાના રૂપમાં તો બંધારણ સભા દેશ માટે સામાન્ય કાયદા ઘડવાનું કાર્ય કરતી હતી. જ્યારે તે ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે ગુજરાતના વડોદરાના ગણેશ વાસુદેવ માળવકર તેના અધ્યક્ષ સ્થાને રહેતા, જેઓ દાદા સાહેબ તરીકે જાણીતા હતા. સંસદ ધારાકીય સંસ્થાના સ્વરૂપમાં જોઈએ તો બંધારણ સભા દેશ માટે સામાન્ય કાયદા ઘડવાનું કાર્ય કરતી હતી. જ્યારે તે ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે ગુજરાતના વડોદરાના ગણેશ વાસુદેવ માળવકર તેના અધ્યક્ષ રહેતા, જેઓ દાદા સાહેબ તરીકે જાણીતા હતા. બંધારણ સભા આ બંને કાર્યો અલગ અલગ દિવસે કરતી હતી. બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે 17 નવેમ્બર 1947ના રોજ મળી હતી. ત્યારે જ ગણેશ વાસુદેવ માળવકર તેના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. આમ બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની હતી. બંધારણ સભા એ જ ભારતની પ્રથમ સંસદ બની હતી. બંધારણ સભાની આવી બેવડી ભૂમિકાનો 26 નવેમ્બર 1949ના રોજ અંત આવ્યો કે જ્યારે બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950થી 1951-52માં થયેલ સામાન્ય ચૂંટણીઓ પછી બનનારી નવી સંસદના નિર્માણ સુધી ભારતની કામચલાઉ સંસદ રૂપે કાર્યરત રહી. એપ્રિલ 1952માં કામચલાઉ સંસદનું અસ્તિત્વ સમાપ્ત થયું અને પ્રથમ ચૂંટાયેલી સંસદ બંને સનદમાં મે 1952માં અસ્તિત્વમાં આવી. ત્યાં સુધી બંધારણ સભા કામ કરતી હતી. બંધારણ સભાના વિવિધ તબક્કાના કાર્યો જોઈએ તો પ્રથમ તબક્કામાં 6 ડિસેમ્બર 1946થી 14 ઓગસ્ટ 1947નો સમયગાળો એ દરમિયાન કેબિનેટ મિશન યોજનાની સીમાઓની અંદર બંધારણ સભાના રૂપમાં. પછી દ્વિતીય તબક્કો જોઈએ તો 15 ઓગસ્ટ 1947થી 26 નવેમ્બર 1949 દરમિયાન સ્વરૂપ શું હતું તો બંધારણ સભાના રૂપમાં અને સાર્વભૌમ કાર્યકારી સંસદ એમ બંને રૂપમાં કાર્ય કરતી હતી બંધારણ સભા.
15 ઓગસ્ટ 1947 થી 26 નવેમ્બર 1949 દરમિયાન બંધારણ સભાના રૂપમાં અને સાર્વભૌમિક કાર્યકારી સંસદ એમ બંને રૂપમાં કાર્ય કરતી હતી. તૃતીય તબક્કામાં એટલે કે 27 નવેમ્બર 1950 થી માર્ચ 1952 સુધી કાર્યકારી સંસદ તરીકે કાર્ય કરતી હતી. મિત્રો 26 નવેમ્બર 1949 રોજ બંધારણ લખવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. એટલે હવે ખાલી જ્યાં બંધારણ સભા હતી એ ફક્ત કાર્યકારી સંસદ તરીકે કાર્ય કરતી હતી જ્યાં સુધી મે 1952માં નવી સંસદ ચૂંટાઈ નહીં ત્યાં સુધી. હવે ભારત રાજ્યના વિવિધ સ્વરૂપો જોઈએ તો સમયગાળો 15 ઓગસ્ટ 1947 સુધી ભારત રાજ્યની સ્થિતિ કેવી હતી તો ભારત બ્રિટનનું કોલોની હતું એટલે કોલોની સ્વરૂપમાં હતી. પછી 15 ઓગસ્ટ 1947 થી 26 જાન્યુઆરી 1950 સુધી ભારત એક અધિરાજ્ય હતું અર્થાત આંતરિક રૂપથી સ્વતંત્ર હતું પણ બાહ્ય રૂપથી બ્રિટિશ રાજ્યને આધીન હતું એટલે કે અધિરાજ્ય સ્વરૂપમાં હતી. અને 26 જાન્યુઆરી 1950 થી આંતરિક તેમજ બાહ્ય બંને રૂપથી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું એટલે સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન રાજ્ય બન્યું હતું 26 જાન્યુઆરી 1950 થી. બરાબર. એ બંધારણ સભાની સમિતિઓ હતી એની રચના તો બંધારણ સભા દ્વારા કાર્યો કરવા માટે 22 સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં અગત્યની સમિતિઓ અને તેના અધ્યક્ષ નીચે મુજબ છે. તો અગત્યની સમિતિઓ કઈ ટોટલ તો બંધારણ સભા દ્વારા 22 સમિતિઓની રચના કરવામાં આવી હતી. એમાં પ્રથમ સમિતિ તો મુસદ્દા એટલે કે પ્રારૂપ સમિતિ જેના અધ્યક્ષ હતા ડોક્ટર બી આર આંબેડકર સાહેબશ્રી. પછી બીજી સમિતિ જે સંચાલન અને સમજૂતી સમિતિ હતી જેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી. અને ત્રીજી સમિતિ હતી કાયદો અને પ્રક્રિયા સંબંધી સમિતિ જેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી. અને ચોથી સમિતિ કેન્દ્ર એટલે કે સંઘ બંધારણ સમિતિ જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુજી. સંઘ શક્તિ સમિતિ હતી જેના જવાહરલાલ નહેરુ અધ્યક્ષ હતા. રાજ્યો સાથે વાટાઘાટોની સમિતિ હતી એના જવાહરલાલ નહેરુ અધ્યક્ષ હતા. ક્ષેત્રીય એટલે કે પ્રાંતીય બંધારણ સમિતિ હતી જેના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. મૂળભૂત અધિકારો અલ્પસંખ્યક સમિતિ જનજાતિ અને બાહ્ય વિસ્તારોના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબજી. અને મૂળભૂત અધિકાર ઉપસમિતિ જેના જેબી કૃપલાણી. લઘુમતી ઉપસમિતિ જેના એચ.સી. મુખર્જી. ઉત્તર પૂર્વીય આદિવાસી વિસ્તાર અને આસામના વંચિત વિસ્તારો માટેની ઉપસમિતિ જેના ગોપીનાથ બારડોલી. અને અસમ સિવાયના વંચિત વિસ્તારોની ઉપસમિતિના એવી ઠક્કર. રાષ્ટ્ર ઝંડા સમિતિ જેના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી સાહેબ. રાષ્ટ્ર ઝંડા અસ્થાયી સમિતિ જેના રાજેન્દ્ર પ્રસાદ હતા. પ્રારૂપ શિક્ષા સમિતિ જેના અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર હતા. બંધારણ સભાના કાર્યોની સમિતિ અને જેના જેવી માવલકર હતા. ગૃહ સમિતિ જેના પટ્ટાભી સિતારમૈયા હતા. ચીફ કમિશનના પ્રાંતો માટેની સમિતિ અને પટ્ટાભી સિતારમૈયા હતા. નાણાં અને સ્ટાફ સમિતિ જેના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અને કાર્ય મંત્રણા સમિતિ જેના કનૈયાલાલ મુનશી અધ્યક્ષ હતા. હવે ખરડા પ્રારૂપ અને મુસદ્દા સમિતિ વિશે જોઈએ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી વિશે જોઈએ તો આ સમિતિની રચના 29 ઓગસ્ટ 1947માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ સમિતિ બંધારણની તમામ સમિતિઓમાં સૌથી મહત્વની સમિતિ હતી કારણ કે આ સમિતિનું કાર્ય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાનું હતું. આ સમિતિમાં કુલ 7 સભ્યો હતા. મિત્રો ડ્રાફ્ટિંગ કમિટીના મેન અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ સમિતિ મહત્વની સમિતિ હતી અને આ સમિતિનું કાર્ય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાનું હતું. આ સમિતિમાં કુલ 7 સભ્યો હતા. પ્રારૂપ સમિતિના સભ્યો જોઈએ તો મેન તો પહેલા તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા જે અધ્યક્ષ હતા. બીજા સમિતિના સભ્ય હતા એ એન ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન માધવરાવ, ટી.ટી. કૃષ્ણાચારી અને કનૈયાલાલ મુનશી એવા 7 સભ્યો હતા. પછી બંધારણનું નિર્માણ તો બંધારણીય સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કુલ 11 સત્રો યોજીને અને કુલ 60 દેશના બંધારણને તપાસીને અને ખરડા સમિતિ દ્વારા તૈયાર કરેલા ખરડા ઉપર 114 દિવસ સુધી વિચાર વિમર્શ કરીને પછી કુલ 64 લાખના ખર્ચે બંધારણ તૈયાર કર્યું હતું. બંધારણ સભાના 11 સત્રો જોઈએ. બરાબર. તો પ્રથમ સત્ર 9 થી 23 ડિસેમ્બર 1946ના રોજ. દ્વિતીય સત્ર 20 થી 25 જાન્યુઆરી 1947. તૃતીય સત્ર 28 એપ્રિલથી 2 મે 1947. ચોથું સત્ર 14 થી 31 જુલાઈ 1947. પાંચમું સત્ર 14 થી 30 ઓગસ્ટ 1947. છઠ્ઠું સત્ર 27 જાન્યુઆરી 1948. સાતમું સત્ર 4 નવેમ્બર 1948 થી 8 જાન્યુઆરી 1949. આઠમું સત્ર 16 મે થી 16 જૂન 1949. નવમું સત્ર 13 જુલાઈથી 18 સપ્ટેમ્બર 1949.
10મું સત્ર 6 થી 17 ઓક્ટોબર 1949, 11મું સત્ર 14 થી 26 નવેમ્બર 1949 દરમિયાન યોજાયું હતું. બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ માટે કુલ 166 બેઠકો મળી હતી. ભારતનું મૂળ બંધારણ સંસદ ભવનની લાઇબ્રેરીમાં, જે ભારતનું જે મૂળ બંધારણ જે લખવામાં આવ્યું હતું એ જે સંસદ ભવન છે એની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુથી સુરક્ષિત કરવામાં આવેલું છે. બંધારણ સભા દ્વારા વાંચન તો પ્રથમ વાંચન એ 4 નવેમ્બર 1948 થી 9 નવેમ્બર 1948 સુધી થયું હતું. દ્વિતીય વાંચન એ 15 નવેમ્બર 1948 થી 17 ઓક્ટોબર 1949 સુધી થયું હતું. તૃતીય વાંચન એ 14 નવેમ્બર 1949 થી 26 નવેમ્બર 1949 સુધી થયું હતું. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો તથા કેટલીક જોગવાઈઓ નાગરિકતા, કામચલાઉ સરકાર અને સંસદ ચૂંટણી કટોકટીની જોગવાઈ તે જ દિવસે લાગુ કરવામાં આવી. આથી 26 નવેમ્બરના દિવસે કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસ્લિમ લીગ કામચલાઉ સરકારમાં જોડાઈ ગઈ, પરંતુ બંધારણ સભામાં પ્રતિનિધિઓ મોકલ્યા નહીં. વર્ષ 2015થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાની બેવડી ભૂમિકાનો અંત આવ્યો. ત્યારબાદ 1952થી 52 સુધી તે કામચલાઉ સંસદ તરીકે કાર્યરત રહી. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાનું જે મેઇન કાર્ય હતું, બંધારણ રચવાનું, એ કાર્ય પૂર્ણ થયું. એટલે એની જે બેવડી ભૂમિકા હતી કે બંધારણ સભા હતું, સંસદ બી હતું, તે બેવડી ભૂમિકાનો અંત આવ્યો અને ત્યારબાદ 1952 સુધી ચૂંટણી થાય ત્યાં સુધી તે કામચલાઉ સંસદ તરીકે કાર્યરત રહી. 24 જાન્યુઆરી 1950ના દિવસે કુલ 299માંથી 284 સભ્યો હાજર હતા. આ 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા. 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજ અપનાવવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા. 26 જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ બંધારણનો અમલ કરવામાં આવ્યો. આ દિવસને ગણતંત્ર કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 1930ના લાહોર અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેથી સંપૂર્ણ બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું. જ્યાં સુધી બંધારણ સભા દ્વારા નવું બંધારણ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી 1935ના ભારત શાસન અધિનિયમ મુજબ ભારતનું શાસન ચાલશે, પરંતુ કેટલીક પરિવર્તનશીલ પરિસ્થિતિઓને કારણે બંધારણમાં જરૂરી પરિવર્તન કરવામાં આવ્યા. હવે બંધારણીય ઘટનાક્રમ જોઈએ તો 9 ડિસેમ્બર 1946 તો બંધારણ સભાની પ્રથમ બેઠક યોજવામાં આવી, જેમાં ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ બન્યા હતા. પછી 11 ડિસેમ્બર બંધારણ ઘડવાનો જે ઘટનાક્રમ છે, ક્રમ બાદ ક્રમ કઈ રીતે થયો એ જોઈએ છીએ. તો 9 ડિસેમ્બરે પહેલી બેઠક બોલાવવામાં આવી, જેમાં સચ્ચિદાનંદ સિન્હાને પ્રથમ અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પછી 11 ડિસેમ્બરે બેઠક બોલાવવામાં આવી, તો 11 ડિસેમ્બરે બંધારણ સભાના પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ અને કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. ઉપપ્રમુખ તરીકે H.C. મુખર્જી અને કાયદાકીય સલાહકાર તરીકે B.N. રાવનો નિમણૂક કરવામાં આવી. પછી 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ઉદ્દેશ પ્રસ્તાવનું જે પ્રારૂપ તૈયાર કર્યું હતું એ B.N. રાવે તૈયાર કરવામાં આવ્યું હતું. પછી 22 જાન્યુઆરી 1947ના દિવસે ઉદ્દેશ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો અને તે આગળ જતા બંધારણનો પ્રસ્તાવના એટલે કે આમુખ બન્યું. પછી 17 નવેમ્બર 1947ના રોજ બંધારણ સભાની પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે બેઠક મળી. 17 નવેમ્બર 1947ના રોજ 26 નવેમ્બર 1949નું બંધારણ ઘડાયું અને બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો. અગત્યના તથ્યો જોઈએ તો બંધારણ સભા દ્વારા હાથીને પ્રતીક સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો હતો. બંધારણ સભાના સચિવ તરીકે H.V.R. આયંગરને નિમવામાં આવ્યા હતા. હવે ભારતીય બંધારણના સુલેખન અને સુશોભનમાં યોગદાન આપનાર લોકોની લિસ્ટ આપણે જોઈએ એક વખત. તો ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરી હતી તો બેહોર રામ મનોહર સિન્હા દ્વારા કરવામાં આવી હતી. તો ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિનું લેખન એ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા કરવામાં આવી હતી. પછી ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુશોભન શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયના કલાકારો નંદલાલ બોઝ અને બેઓહર રામ મનોહર સિન્હા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કરનાર હતા વસંત કૃષ્ણ વૈદ્ય. ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુશોભન કરનાર હતા નંદલાલ બોઝ. તો મિત્રો આ હતી ભારતીય બંધારણ સભાની કાર્યવાહી.
જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.